નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ગુજરાતી વિષયમાં ધોરણ 9 અને ધોરણ 10માં અલંકાર વિશે અભ્યાસ કરીશું. અલંકાર એટલે આમ તો અલંકાર એ શબ્દ સંસ્કૃત શબ્દ છે. આલમ શબ્દ પરથી એ અલંકાર શબ્દનો પ્રયોગ થાય છે. પ્રાપ્ત કરનાર, ભાષાનું ભરવું રૂપ, વિશાળ રૂપ જે ધારણ કરે એ અલંકાર. અને અલંકારનો વિશિષ્ટ અર્થ પણ કરવામાં આવ્યો છે, જેનો ગુજરાતી પ્રયોગ તરીકે એનો આભૂષણ, ઘરેણું કે દાગીનો આવા શાબ્દિક અર્થો પણ થતા હોય છે. તો આ અલંકાર વાસ્તવિક ભાષાની અંદર એમનો પ્રયોગ શું, કેવી રીતે શીખવામાં આવે છે, શા માટે આવે છે? તો કે ભાષાની સજાવટ માટે, ભાષાની શોભા વધારવા માટે અલંકારનો પ્રયોગ થતો હોય છે. આ અલંકારની દ્રષ્ટિએ અલંકારના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે. એક શબ્દાલંકાર અને એક અર્થાલંકાર. જ્યાં શબ્દ સાથે માત્ર નિસ્બત છે તે અલંકારને શબ્દ અલંકાર તરીકે ઓળખવામાં આવે, અને જ્યાં એનો અર્થ કરવામાં આવે, અર્થ સમજીને એની ઓળખ થાય એવા અલંકારને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે એમની વ્યાખ્યા પહેલા જોઈએ તો કે મનના ભાવ અથવા વિચારને વધુ વેધકતાથી કે સચોટતાથી પ્રકટ કરવા વપરાતું વાણીનું સજાવટ વાળું કે શોભા વાળું રૂપ એટલે અલંકાર. તો આ અલંકારની વ્યાખ્યા છે જે બધા વિદ્યાર્થીઓએ પાકી કરી લેવી, સમજી લેવી અને પછી એમનો અભ્યાસ કરવાનો છે. તો આ અલંકારની અંદર પહેલા જોઈએ આપણે શબ્દ અલંકાર. તો કે જ્યાં માત્ર શબ્દ સાથે નિસ્બત છે, સંબંધ છે, એનો અર્થ નથી કરવાનો. અર્થ કરીએ તો એ અર્થાલંકારમાં ના પ્રકારો ગણાશે, પણ અહીંયા માત્ર આપણે જે છે એ એનો ખાલી શબ્દની જ સજાવટ જોવાની છે. દાખલા તરીકે સામાન્ય રીતે આપણે વાક્ય લખીએ તો કાળા કરમનો કાળું એનું નામ. તો કાળા કરમનો કાળું, કાળા કરમનો કાળું એનું નામ. જે કાળા કર્મો કરે છે એનું નામ પણ કાળું છે, એવા અર્થ સાથે આપણે નિસ્બત નથી. પણ ક્યાં નિસ્બત છે? માત્ર આપણે એના અક્ષરો સાથે અથવા એમના વર્ણો સાથે છે. વર્ણ એ અક્ષરોનો બનેલો, શબ્દોનો બનેલો છે. તો આ વર્ણ થકી જે છે શબ્દ રચના છે, એટલે એ શબ્દાલંકારનો પ્રકાર છે. તો અહીંયા એમને વર્ણ સગાઈ, શું કહેશું? વર્ણ સગાઈ એવું પણ નામ આપશું. આમ તો એકના એક અક્ષરના પ્રાસ હોય તો એને પ્રાસ અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે. પણ પ્રાસ પણ કેવા પ્રકારનો પ્રાસ? તો કે અહીંયા વર્ણનો પ્રાસ. પ્રાસના પણ અહીંયા પેટા પ્રકાર, 3 પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે કે એક વર્ણ પ્રાસ, એક આંતરપ્રાસ અને એક અંત્યાનુપ્રાસ. વર્ણ એટલે અક્ષરથી જે શરૂઆત થાય ત્યાંથી જે પ્રાસ રસાય એ વર્ણાનુપ્રાસ. એટલે પ્રાસના મુખ્યત્વે 3 પાછા પેટા પ્રકાર, શબ્દ અલંકાર. આમ એના પ્રકારો છે. તો આપણે વિગતે એના પેટા પ્રકારો વિશે અભ્યાસ કરીએ. તો શરૂઆતમાં લઈએ વર્ણ સગાઈ. એમનો પહેલો પ્રકાર છે વર્ણ સગાઈ. એનું બીજું નામ છે વર્ણાનુપ્રાસ. તો વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ એટલે શું? તો કે એક જ પંક્તિ કે વાક્યમાં, એક જ
पंक्ति के वाक्य में एकनो एक वर्ण शब्दना प्रारंभे बे के तेथी वधु वखत आवे तो तेने वर्ण सगाई के वर्णानु प्रास कहे छे। तो वर्ण सगाई के वर्णानु प्रास ओळखवा माटे शुं जरूरी छे तो के शब्दना प्रारंभे एकनो एक वर्ण बे के तेथी વધુ વખત આવે તો એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ બરાબર ને। તો એનું ઉદાહરણ પણ લખીએ આપણે કે કાબાભાઈ કબાટમાંથી કાચી કેરી કાઢી। तो आम जोशो तो बधा ज शब्दों में प्रथम अक्षर से ये क क से એટલે કે ક ક જે છે એ એક સરખો પ્રાસ છે વર્ણનો પ્રાસ એકનો એક વર્ણનો પ્રાસ વારંવાર શબ્દના પ્રારંભમાં આવે છે એટલે આ અલંકાર જે છે એ વર્ણાની સગાઈ વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાશે। આ રીતે ઘણા બધા ઉદાહરણ તમે બનાવી શકો। દાખલા તરીકે ટીમાના ટેણિયાએ ટાંગો ભાંગ્યો, પગલો ભાગ્યો તો ભાગ્યો, ભાવનગર ભણી ભાગ્યો, ધનતેરસને ધન ધોઈને સજ્યા સોળ શણગાર, ધનતેરસને ધન ધોઈને સજ્યા સોળ શણગાર। તો અહીંયા ધ જે છે એ 3 વખત આવે। પછી સ ની ગણતરી કરો તો સ પણ શબ્દ પ્રારંભમાં 2 થી 3 વધારે વખત આવે એટલે એ વર્ણ સગાઈ અલંકાર કહેવાશે બરાબર ને। દાખલા તરીકે મુખ મરકાવે માવરડી બીજું ઉદાહરણ લખો મુખ મરકાવે માવરડી। તો આવા કેટલાક ઉદાહરણો તમારે લખવાના છે। દરેક અલંકારના 5 ઉદાહરણો જે છે એ વિશેષ લખવાના। અહીંયા જે છે લખ્યા છે એ તો તમારે લખવાના પણ વિશેષ 5 ઉદાહરણો પણ લખવાના છે। તો અહીંયા આપણે વર્ણ સગાઈ અલંકાર જોયો બરાબર। 1-2 વાર જોશો સમજશો એટલે આવડી જશે, અઘરું નથી, સરળ છે। તો આ શબ્દ અલંકારનો બીજો પ્રકાર જે છે એ આપણે જોઈએ। તો બીજો પ્રકાર છે એમનો શબ્દાનુપ્રાસ। શબ્દથી પ્રાસ અથવા એને યમક અલંકાર પણ કહેવામાં આવે છે। કે દરેક વ્યાકરણમાં જુદું જુદું લખેલું હોય છે પણ વાસ્તવમાં તો એવું હોય છે કે સરખા શબ્દો હોય અને એક વાક્યની અંદર કે પંક્તિની અંદર આપેલ પંક્તિ કે વાક્યમાં એકનો એક શબ્દ બે કે તેથી વધુ વખત આવે અને દરેક સ્થાને
તેનો જુદો અર્થ હોય તો શબ્દાનુલંકાર શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બને છે. તો આ રીતે બને છે. બરોબર. દાખલા તરીકે એનું ઉદાહરણ આપણે જોઈએ કે જો અહીંયા તમને ઉદાહરણો પણ આપેલા છે તો ઉદાહરણ જોઈએ તો જવાની તો જવાની છે, જો અહીંયા એક પહેલી જે છે ક્રિયા છે એ જવાની એ યુવાવસ્થા, પહેલા શબ્દનો અર્થ યુવાવસ્થા અને બીજાનો જે છે જવાની ક્રિયા છે, ક્રિયા દર્શાવે છે. એટલે બંને સ્થાન પર એમનો અર્થ જુદો છે. એટલે આ અલંકાર જે છે એ શબ્દાનુલંકાર અથવા શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. એ જ રીતે દાખલા તરીકે ઘણી વાર લખ્યું હોય કે મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાથ. મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાથ. જો અહીંયા બંને નો ઉચ્ચારણ સરખું છે. જો અહીંયા શબ્દ એક જ નથી, ગમયંતી ને દમયંતી, પણ અહીંયા ઉચ્ચારણ સરખું છે. પ્રાસ આ બંનેનો પ્રાસ સરખો છે. પ્રાસ સરખો હોય એટલે શબ્દાનુપ્રાસ, બંનેના શબ્દોનો પ્રાસ. ગમયંતી દમયંતી આ બંને જે છે એ એક સરખા શબ્દો ઉચ્ચારણમાં છે. અર્થની દ્રષ્ટિએ તો વસ્તુ જુદી છે. ગમયંતી ને દમયંતી, દમયંતી વ્યક્તિ છે, દમયંતી જે મનને ગમે છે તે, એવો અર્થ થાય. તો અહીંયા અર્થની દ્રષ્ટિએ જુદા છે પણ પ્રાસની દ્રષ્ટિએ એક છે. અહીંયા પણ જવાની જવાની એ પણ શબ્દોના અર્થો જુદા જુદા છે પણ પ્રાસ બંનેના ઉચ્ચારણ પ્રાસ સરખા છે. માટે આ શબ્દાનુપ્રાસ, પ્રાસ રસના, પ્રાસ એટલે એક સરખું ઉચ્ચારણ બોલવું એને પ્રાસ કહેવાય. જો એક સરખું પ્રાસ હોય તો એને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર અથવા યમક અલંકાર તરીકે ઓળખીએ છીએ. રસના રસનારે ઘણી, અહીંયા આગળ વાક્ય કીધું, રસના રસનારે ઘણી, કરુણા વાળું કરુણા કરો ઘણી, વાળું કરુણા કરો ઘણી. તો અહીંયા તમે એક રીતે જોશો તો આ તમને વર્ણ સગાઈ પણ દેખાશે. કારણ કે ક ક ક બે થી વધારે વખત વર્ણ, એકનો એક વર્ણ શબ્દના પ્રારંભમાં છે. એટલે વર્ણ સગાઈ તો છે પણ વર્ણ સગાઈ જે છે એ શબ્દાનુલંકારના પેટમાં છે એમ કહેવાય કે એની અંદર સમાઈ ગયો છે. કારણ કે શબ્દો છે, આખો શબ્દો છે. રસના રસનાર, રસના એક પ્રવૃત્તિ છે, જ્યારે રસનાર કોઈ વ્યક્તિ છે. તો અહીંયા રસના જે કાર્ય તમે કરો છો, રસનાર જે થાય છે, પ્રકૃતિ છે એ રસના છે ને રસનાર કોઈ વ્યક્તિ છે. તો બે પાત્રો જુદા જુદા છે, વ્યક્તિ પાત્રો જુદા છે. કરુણા વાળું ને કરુણા એ પણ વસ્તુ અલગ થાય છે. એકનો એક શબ્દ નથી. તમે કહેશો કરુણા કરુણા, પણ અહીંયા અર્થની દ્રષ્ટિએ જુદા પડે છે. માટે આ અલંકાર જે છે એ શબ્દાનુપ્રાસ અલંકાર છે. ખાસ યાદ રાખજો. આવી જ રીતે માયાની સાયાથી કાયાને મુક્ત કરવા ગોવિંદની માયા કરે. તો આવો
આવા પણ કેટલાક અલંકારો છે, બરોબર ને? નકશામાં જોયું પણ જોયું ન કશામાં, નકશામાં જોયું પણ જોયું ન કશામાં. નકશામાં જોયું પણ ન કશામાં જોયું. નકશામાં તો જોયું પણ બીજા કશામાં તમે જોયું નહીં. અહીંયા ક્યાંય ન જોયું, અહીંયા ક્યાંય ન જોયું. અહીંયા નકશો, મેપ, એ નકશો છે, બરોબર. તો આ ન કશા, ક્યાંય નથી જોયું, નથી જોયું, નકારવાચક એમ દર્શાવે છે. અહીંયા નકશો એટલે કોઈ ચલચિત્ર આકૃતિ જે છે એમાં તમે જોયું છે એમ દર્શાવવામાં આવે છે. તો અહીંયા આ બે અલંકાર જોયા, બરોબર. તો ખાસ બંનેમાં તફાવત તમે જોજો, બરોબર. યમક અલંકાર અને શબ્દાનુક્રમ અલંકાર બંને ખરેખર એક જ છે. ઘણી જગ્યાએ કોઈને કોઈ સાહિત્યમાં કે કોઈને કોઈ વ્યાકરણમાં જુદા જુદા દર્શાવ્યા છે. સામાન્ય અર્થ જુદા પડ્યા છે, કે દાખલા તરીકે બંને સ્થાનોમાં અર્થ જુદા હોય તો એને યમક કહેવો, અને શબ્દો જે છે એકના એક હોય તો પાછા એને શબ્દાનુલંકાર કહેવો, પણ એક ખોટું છે. વાસ્તવિકતા એ છે કે એ યમક એ જ શબ્દ અલંકાર ને શબ્દ અલંકાર એ જ યમક અલંકાર છે, બરાબર. તો હવે પ્રાસની દ્રષ્ટિએ આપણે બે પ્રકાર જોયા એમના. તો આગળ ત્રીજો પણ એક પ્રાસ જોશું આપણે, કે જેમાં આંતરપ્રાસ છે. ત્યાં છે પંક્તિ કે વાક્ય